વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે અમેરિકાથી આવેલ મોટા સમાચારે દેશભરમાં હડકંપ મચાવી દીધો છે. પહેલા 2 વખત હિડનબર્ગ અને હવે SECએ આક્ષેપો કર્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો આરોપ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના અધિકારીઓએ કહ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય 7 બિઝનેસ એક્ઝિક્યુટિવ પણ આમાં સામેલ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ન્યુયોર્કની એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન ભારતના રૂપિયા મુજબ જોઈએ તો લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એઝ્યોર પાવર સાથે સંકળાયેલો છે. આ કેસ 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં નોંધાવવામાં આવ્યો હતો. 20 નવેમ્બર 2024 બુધવારે એની સુનાવણીમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા છે. ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. ગૌતમ અદાણી સામે અમેરિકાના લાંચ આક્ષેપ બાદ અદાણી ગ્રુપના શેર 22% સુધી તૂટ્યા હતા અને અદાણીના શેરમાં રોકાણકારોને 2.50 લાખ કરોડનું નુકસાન થયું હતું. આ માહિતીની વિસ્તૃત વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. અદાણી ગ્રુપ પર અમેરિકાની SECએ કરેલા આક્ષેપો પછી ભારતનું રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષોએ ભાજપ પર આકરા પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અદાણીને કંઈ થવાનું નથી, વડાપ્રધાન કંઈ કરી શકતા નથી કારણ કે PM મોદી તેમના દબાણમાં છે. અદાણીએ દેશને હાઇજેક કર્યો છે. અદાણી ભાજપને ફંડ આપે છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે ભારતને બદનામ કર્યું છે. આ બહુ ગંભીર બાબત છે. ભારતના પ્રધાનમંત્રીએ આનો જવાબ આપવો જોઈએ. હવે વાત કરીએ ગૌતમ અદાણી માટે મુશ્કેલી ઊભી કરનાર આ પ્રોજેક્ટ કયો છે અને તે ક્યાંથી છે. US પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની કંપનીએ સરકારી માલિકીની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECI-ને 12 ગીગાવોટ સોલર એનર્જી આપવાનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો. અદાણી ગ્રુપે એનર્જી કોન્ટ્રાક્ટ મેળવીને $2 બિલિયન નફો મેળવવાની આશા રાખી હતી. જો કે SECI ભારતમાં સોલાર પાવર ખરીદવા માટે ખરીદદારો શોધી શક્યું ન હતું અને ખરીદદારો વિના સોદો આગળ વધી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યોર પાવરે સરકારી અધિકારીઓને લાંચ આપવાનું આયોજન કર્યું હતું. આરોપ છે કે ભારતીય ઉર્જા કંપની અને અમેરિકન ઇશ્યુઅરે સંયુક્ત રીતે લાંચ આપી હતી. એટલું જ નહીં, તેમની સંડોવણી છુપાવવા માટે કોડ નેમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે ગૌતમ અદાણીને ન્યુમેરો યુનો અથવા ધ બિગ મેન કહેવામાં આવતા હતા. બધું કોમ્યુનિકેશન એન્ક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ અનુસાર લાંચનો તેનો મોટો હિસ્સો આંધ્રપ્રદેશના અધિકારીઓને આપવામાં આવ્યો હતો. તો હવે પ્રશ્ન એ થાય છે કે સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતમાં અને અદાણી પણ ભારતના, સરકારી અધિકારીઓ પણ ભારતના, તો પછી અમેરિકામાં કેસ કેવી રીતે થયો? આ કેસ અમેરિકામાં એટલે નોંધાયો કારણ કે અદાણીએ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે અમેરિકન ઇન્વેસ્ટર પાસેથી મોટું ફંડ લીધું હતું. આ ફંડ લીધા પછી જ્યારે અધિકારીઓને લાંચની ઓફર થઈ ત્યારે આ વાત અદાણીએ ખોટી રીતે રજૂ કર્યાનો આરોપ છે. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો પણ આરોપ છે. US સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને શું આરોપ મૂક્યો છે તેની વિગતથી માહિતી મેળવીએ. SECએ ન્યુયોર્કના પૂર્વીય જિલ્લા માટે US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2 ફરિયાદ દાખલ કરી છે, જેમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી જેવો અદાણી ગ્રીનના બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પર ગંભીર આરોપ મૂક્યો છે. SECની ફરિયાદ મુજબ ગૌતમ અને સાગર અદાણીએ લાંચની યોજના ઘડી હતી, જેમાં અદાણી ગ્રીન અને એઝ્યોર પાવરને મોટો લાભ થાય એવી માર્કેટ પ્રાઇસ મુજબ ઉર્જા ખરીદવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે પોતાની સેફટી રાખવા ભારતીય સરકારી અધિકારીઓને
કરોડો ડોલરની લાંચ આપવાનું કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું. આ ગંભીર આરોપોની ફરિયાદ થઈ તે કોણ છે તે જોઈ લઈએ. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, સાગર અદાણી જેઓ ગૌતમ અદાણીના ભત્રીજા અને ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. વિનીત જૈન કે જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સીઈઓ છે. રણજીત ગુપ્તા કે જે એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના સીઈઓ હતા. રૂપેશ અગ્રવાલ જેણે એક સમયે એઝ્યોર પાવર માટે કામ કર્યું હતું. સિરિલ કેબનેસ જે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નાગરિક છે. સૌરભ અગ્રવાલ કે જેઓ કેનેડિયન ઇન્વેસ્ટર કંપનીના કર્મચારી રહી ચૂક્યા છે. દીપક મલ્હોત્રા કેનેડિયન ઇન્વેસ્ટર કંપનીના પૂર્વ કર્મચારી છે. આ વિવાદ થયા પછી અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. એમાં અદાણી ગ્રુપે કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે. જો કે આ માત્ર આરોપો છે. જ્યાં સુધી આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવે છે. આ કેસમાં તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવશે. અદાણી ગ્રુપે હંમેશા તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા અને નિયમનકારી નિયમોનું પાલન જાળવી રાખ્યું છે અને એ ચાલુ જ રાખશે. અમારા ગ્રુપની કંપનીઓમાં કામ કરતા અમારા શેરધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ. અદાણી જૂથે તેના નિવેદનમાં એ પણ જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને SECએ અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કના પૂર્વી જિલ્લાની US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપો દાખલ કર્યા છે. તો US સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડ મેમ્બર વિનીત જૈનનો પણ સમાવેશ કર્યો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમારી પેટા કંપનીઓએ એ સમય માટે સૂચિત USD ડિનોમિનેટેડ બોન્ડ ઓફરિંગ સાથે આગળ ન વધવાનું નક્કી કર્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ મામલો હજુ પેચીદો બનશે કે પછી દબાઈ જશે. આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આવા જ વિડીયોઝ માટે અમારી અવર રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.